હેલો માય ડિયર ચિલ્ડ્રન, આપણે હવે સેકન્ડ પાર્ટ જોશું. એક સુવિખ્યાત કંપનીમાં કેટલા ક્લાર્ક લેવાના હતા. ક્લાર્ક એટલે શું? જે ઓફિસમાં કામ કરે, નાનું મોટું બધું પ્યુન, જે લખીને બેસીને જે કામ કરતા હોય એને ક્લાર્ક કહેવાય. એ ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. અહીંયા મેં એટલે કોણ? લેખક. બરાબર. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. તુક્કો એટલે એક આઈડિયા આવી કે લાવને, મને તો જોબ તો જોઈએ જ છે. લાવને હવે આઈડિયા કરું કે આ લેટર હું કંપનીના મેનેજરને આપી દઉં એટલે મને આસાનીથી જોબ મળી જશે. જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ એક કહેવત છે કે જ્યાં દેવદૂત એટલે એન્જલ્સ એ પણ પગ મૂકતા ડરતા હોય, ત્યાં મૂર્ખાઓ ફૂલિશ લોકો દોડીને જતા રહે. ઉક્તિ એટલે સ્ટેન્ઝા એ મેં સાચી ઠેરવી છે. મેં નિરંજનની વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. કે નિરંજનને કહ્યું, ચલને યાર, મને બોલો લેટર આપને, મારે જોબ માટે જોઈએ છે. નિરંજને કહ્યું, પત્ર આપવામાં મને કશો જ વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક ભરાઈ પડીશ. જો તને બરાબર નહીં આવડે ઉપયોગ કરતા તો કે તને નોકરી તો મળશે નહીં, પણ ક્યાંક ફસાઈ જઈશ, ભરાઈ જઈશ. એટલે પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મને હવે કોન્ફિડન્ટ આવી ગયો હતો. એને કહેવાય ઓવર કોન્ફિડન્ટ. બરાબર. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ તો આવડત કેળવી લીધી છે. તારી સાથે હું આટલા વખતથી રહું છું એટલે એ તો મને હવે આવડી ગયું છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. કોઈ પણ ગુરુએ એના જે ડિસિપલ છે, શિષ્યો છે, એના પર વિશ્વાસ રાખવો જોઈએ કે ના, હવે આ કામ કરી શકે એવું છે. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. પત્ર લઈને ક્યાં પહોંચી જાય છે? કંપનીની હેડ ઓફિસે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું. હવે પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. મેનેજરના જે પીએ છે એને ચિઠ્ઠી મોકલાવી અને ચિઠ્ઠી એટલે એણે લખીને આપ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો લેટર છે મારી પાસે અને મારે મેનેજરને મળવાનું છે. થોડી વારમાં તેડું આવ્યું એટલે એને બોલાવવામાં આવ્યો. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. લઈ ગયા એના પીએની ઓફિસમાં. હવે મારી ગભરામણ વધતી જતી હતી. તો પીએને મળે છે, ત્યાં જ લેખક તો ગભરાય છે. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તો. ગલ્લા તલ્લા એટલે કંઈ આડું અવડું એમ, કંઈ પણ ગલતી થઈ જાય એમ. પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. અમોઘ શસ્ત્રો એટલે જે મારી પાસે એક લાઈફ લાઈન હતી એ એણે વાપરી નાખી. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પીએને આ એક લેટર આપી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. જેવો લેટર એના હાથમાં ગયો તેવું એણે તરત કીધું, આ તો વેદ સાહેબનો જ પત્ર છે. હા, મેં કહ્યું. તમે એમને ક્યાંથી ઓળખો? પીએ પૂછે છે કે તમે કેવી રીતે વેદ સાહેબને ઓળખો છો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના એ કાકા થાય, મારા ફ્રેન્ડના એ કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો. મુખ એટલે મોઢું. એના મોઢામાંથી ક્વેશ્ચન આવ્યો કે આમાં શું લખ્યું છે? તો લેખક કે મેં પત્ર ઉખેડ્યો નથી. ઉખેડવું એટલે ખોલવું. મેં એને ખોલ્યો નથી. ઉખેડ્યો હોત તોય કહી તે જરાક હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હસતા હસતા અંદર જતા રહ્યા. હું ખરેખર ગભરાઈ ગયો. હવે તો લેખક ગભરાઈ ગયા. ઓહો, કે હસતા હસતા અંદર ગયા એટલે. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. લેખક કે જેમ કુરુક્ષેત્રના મેદાનમાં એક સામે પાંડવો છે, એક સામે કૌરવો છે. કૌરવોને જોઈ અર્જુન કન્ફ્યુઝ છે કે હું કેવી રીતે બાણ ચલાવું. આ તો બધા મારા કઝિન છે, મારા મોટા પપ્પા છે, તાજશ્રી છે, હું બધાને કેવી રીતે મારું.
બરાબર. તો એવી સ્થિતિ આની હતી, મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. કૃષ્ણ એનો મિત્ર, એને સમજાવનાર, એ ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. પીએ આવીને કીધું કે તમે જાઓ ને, તમને બોલાવે છે સર એમ. હવે તો હું ધ્રુજવા લાગ્યો. હવે જે ખરાબ કામ કોઈ દિવસ કર્યું નથી, ખોટું કર્યું નથી, એ લોકો જ્યારે ખોટું કરે ને તો અંદરથી એમનો અંતરાત્મા ડંખે, એને ગભરામણ થાય. તો અહીંયા પણ લેખકને ગભરામણ થાય છે. તો ધ્રુજવા લાગી. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી જાઓ, કે હવે અહીંથી ભાગી જવું છે. પણ એમ કરવામાં આ હિંમત ચાલી નહીં. બિલકુલ એને ભાગી જવાની હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોય તેમ ઢસડાતે પગે હું અંદર ગયો. જેવી રીતે કોઈને ફાંસી આપવાની હોય, તે ફાંસી કંઈ હસી હસીને જશે. એ તો આપણા નેતાઓ હતા, ભગતસિંહ ને એ બધા, જે હસતા હસતા ફાંસીએ ચડેલા. બાકી આજે કોઈને ખબર હોય કે મને ફાંસીએ ચડાવવાનું છે, તે એ માણસ રડતો રડતો જાય, કારણ કે જીવવાની દરેકને આશા હોય. તો અહીંયા કે ફાંસીની ખોલી તરફ જવાનું હોય તો કેવી રીતે ઢસડાતે પગે, ઘસડાતા પગે જતા હોય એમ એ ઢસડાતા પગે અંદર ગયા. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. જ્યારે અંદર ગયા ત્યારે એ પત્ર બિચારા લઈને વાંચતા હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો. એટલે લેખક બેસી ગયા. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? કે તમે કેવી રીતે ઓળખો છો? તો એણે કીધું, મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. લેખકે કહ્યું કે મારો ફ્રેન્ડ છે નિરંજન વેદ, વેદ સરનેમ છે, બરાબર, કે તો એ મારા કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ ગઈ છે, અને એમ થાય કે વાહ, આ તો પત્ર જો થાય છે, જાદુઈ છે એમ. નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે અને મારા જ અક્ષર છે. ઓ માય ગોડ! કોણ હતું એ? જાતે પોતે વેદ સાહેબ હતા ખુરશી પર, બરાબર. એમણે તો કીધું કે આ પત્ર તો મારો જ છે અને આ તો મારા જ અક્ષર છે. વેદ સાહેબ કે સ્વગત બોલતા હોય એમ લાગ્યું. સ્વગત એટલે પોતાની જાતે જ બોલતા હોય, પોતાની જ કહેતા હોય એવું લાગ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો, કે પત્રમાં શું લખેલું છે, કારણ કે તેઓ પણ પોતે પોતાનું લખાણ વાંચી શકતા ન હતા, કે તે મને ખબર પડતી નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. હવે તમને ખબર નથી કે હું કોણ છું. હું મમતા મિસ છું, બરાબર. તમે મને જોયા નથી કોઈ દિવસ, ઓકે. અને તમે મારી પાસે જ આવો છો અને મને જ લેટર આપો છો. કીધું કે મેમ, મમતા મિસે આ લેટર તમારા માટે આપ્યો છે. હવે કેવું લાગશે? હું પોતે જ પોતાને લેટર લખું? સેમ વેદ સાહેબ કે મેં મારી જાત પર જ લેટર લખું, એવું મને કંઈ લાગતું નથી. આ સાંભળી મને તો ધરતી ફરતી લાગી. લેખકને તો બધું ચક્કર આવવા માંડ્યા. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. હવે ત્યાં નેમ પ્લેટ હશે ટેબલ પર, ત્યાં જોયું એમણે, તો એના પર લખ્યું હતું MG વેદ, બરાબર. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. એનું નસીબ જો, એનું લક, કે એને પોતાને વેદ સાહેબ પાસે જ લઈ આવ્યો. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ના થાત. કે નિરંજનને કીધું હોત કે ભાઈ મારું આ કંપનીમાં છે, તો બધું આ નહીં થાત પ્રોબ્લેમ. પણ એણે તો કીધું જ નહોતું. જોકે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં પ્રવૃત્ત હતા. એ બિચારા બિઝી જ હતા પોતાનો લેટર વાંચવામાં, બરાબર. પછી એ પત્ર સામે જુએ થોડીવાર, અને થોડીવાર લેખક સામો જુએ. પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને કોઈ એના ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું મને યાદ નથી આવતું, પણ લેટર પેડ અને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ પણ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈ સમજાય. પણ ઓલ રાઈટ, તમારે શું કામ છે? એને પૂછે છે કે ભાઈ કોને ઉદ્દેશીને, એટલે ઉપર પ્રિય કરીને શું લખ્યું છે એ પણ નથી ખબર.
કે એ બી જો મને વંચાય ને તો ખ્યાલ આવે. તો કે ઓકે એનીવે તમે કેમ આવ્યા છો એમ. સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહ એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો કે તમારે ક્લાર્કની નોકરી માટે જ એપ્લાય કર્યું છે ને. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. લેખક પોતે વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. પણ શું થયું? જે એમની પર જે મેજિક લેટર હતો એ રહી ગયો વેદ સાહેબ પાસે જ. એનો અફસોસ મને ને નિરંજને દિવસો સુધી કર્યો હતો. કારણ કે ગમે ત્યારે એનો ઉપયોગ કરી લેતા હતા. એનો અફસોસ બંનેને હતો. મજા પડી ને લેસનમાં? ઓકે ઓકે હા ચાલો હવે શબ્દ સમજૂતી. વે વિશાળ સગાઈ. લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. દીર્ઘમૂળ આશ્ચર્યચકિત વિકટ કઠિન નુસ્ખા ખોટા દાવા પ્રયોગો ગલ્લા તલ્લા આડું અવળું અમોઘ મૂલ્યવાન મશગુલ તલ્લીન. રૂઢિપ્રયોગ ઝંખવાણા પડી જવું, છોબીલા પડી જવું, ખસિયાણા પડી જવું, સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, ઠાવકાઈથી કહેવું, ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા, હોશ ગુમાવવો, હિંમત હારી જવી, ભરાઈ પડવું, ફસાઈ જવું. હવે આપણે આ પછી કરીએ જરા અભ્યાસ જોશું. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. નિરંજન અને તેના મિત્રને ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? ક્યારે નક્કી કર્યું નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવાનું? એક રવિવારે સવારે. બરાબર. પત્ર કોણે લખ્યો હતો? પત્ર વેદ સાહેબે લખ્યો હતો. વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તો એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તો 2 એક્સ્ટ્રા ચેર મુકાવી આપી. નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. હવે તમારે છે પત્ર જાદુઈ કેમ લાગ્યો? પત્ર કેમ આપણને જાદુઈ લાગે છે? કારણ કે આ પત્રથી શું થાય છે? લેખક અને તેના મિત્રને જ્યારે ફિલ્મ જોવા જવું હતું ત્યારે એ લોકોએ થિયેટર પર હાઉસફુલનું પાટ્યું હતું, છતાં પણ એમણે ફિલ્મ જોઈ. બરાબર. અને અને ફિલ્મ જોવાની વ્યવસ્થા મેનેજરે કરી આપી. આમ એ લોકોએ રવિવાર હોવા છતાં પણ ફિલ્મ જોઈએ, પણ મફત. આ માટે એને જાદુઈ પત્ર લાગ્યો. નિરંજનને પત્રથી શો લાભ થયો? નિરંજનને પત્રના કારણે મફતમાં ફિલ્મ જોવા મળી. નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? તો એણે નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા કર્યો. બરાબર. પછી છે વેદ સાહેબ વિશે 5-7 વાક્ય લખો. તો વેદ સાહેબનું નામ એમજી વેદ હતું. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. નિરંજનના એ કાકા હતા. બરાબર. પછી નિરંજનનો મિત્ર જ્યાં ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો એ કંપનીના તેઓ મેનેજર હતા. બરાબર. અને એમના અક્ષરે પોતે જ વાંચી શકતા ન હતા, એટલા ગંદા અક્ષરો હતા. નીચેના પ્રશ્નોના વિચારીને જવાબ લખો. આ પત્રનો ઉપયોગ તમે કેવી રીતે કરશો? તો આ પત્રનો ઉપયોગ અમે અમારા પોતાના પર્સનલ એટલે અંગત જીવન માટે કરશું નહીં. આ પત્રથી બંને મિત્રોને શું ફાયદો થયો? આ પત્રથી નિરંજન અને તેના મિત્રને મફતમાં ફિલ્મ જોવા મળી, તેમજ નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. ચલો તો બાકીનું આપણે કરવાનું નથી. તો આ લેસન આપણે પત્યું. બહુ જલ્દી હું આના ક્વેશ્ચન આન્સર્સ આપી દઈશ અને પછી આપણે થોડું ગ્રામર કરવાનું છે. તો નેક્સ્ટ વિડીયો આપણે ગ્રામરનો બનાવીશું. ઓકે. આ લેસનના તમારે 25 હાર્ડ વર્ડ્સ, શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખવાના છે. ક્વેશ્ચન આન્સર્સ તમારે નોટબુકમાં લખવાના નથી. ઓકે. હા, એ પહેલાં મેં તમને લેટર કે જે પણ આપ્યું હોય, વાર્તા કે નિબંધ તમારે લખવાનું છે. આના પછી હજી એક આપીશ અને પછી આપણે ગ્રામર કરશું. ઓકે. કમ્પ્લીટ યોર બુક. ઓકે. બાય.